રેડી? ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ એની વાત આપણે સ્ટાર્ટ કરીએ. તો આની અંદર ખરેખર બે ટોપિકની ચર્ચા થઈ છે. એક અવકાશમાં રેખાની ચર્ચા થઈ છે અને બીજા સમતલની વાત કરી છે. ત્રિપરિમાણની અંદર વાત આપણે કરવાની છે. એટલે રેખા આપણે ભણ્યા છીએ, પણ દ્વિપરિમાણની અંદર રેખાનું સમીકરણ, રેખાના વિવિધ પ્રકારના સ્વરૂપોની વાત આપણે કરી છે, રેખાના ઢાળની વાત કરી છે. બધું જ આપણે દ્વિપરિમાણની અંદર વાત કરી. 11મા ધોરણની અંદર રેખા આખું આપણે ભણ્યા, પણ દ્વિપરિમાણ એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ હોય. તો અવકાશની અંદર રેખાની આપણે વાત કરવાની છે. રેડી? એટલે ત્રિપરિમાણીય ભૂમિતિમાં આપણે પહેલી ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ અવકાશમાં રેખા. અવકાશ એટલે ત્રિપરિમાણ. બહુ નાનકડી થિયરી છે તો એની વાત આપણે કરવાની છે. અવકાશમાં રેખા, તો અવકાશમાં રેખા એટલે દોરી શકાય એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ તમે રાખો. ધારો કે આ રીતે તમે એક્સ અક્ષને દર્શાવો, આ રીતે તમે વાય અક્ષને દર્શાવો, આ રીતે તમે ઝેડ અક્ષને દર્શાવો. આ ઉગમ બિંદુ છે. રેડી? ત્રિપરિમાણ વિચારવાનું. જો એક્સ અક્ષ ખરેખર આમ હોય, ઉગમ બિંદુમાંથી આમ લંબ હોય, વાય અક્ષ અને ઝેડ અક્ષને, અને આપણે આમ નથી દોરી શકતા એટલે ત્રિપરિમાણની અંદર આમ દર્શાવી છે. રેડી? કોઈ પણ એક રેખા છે, ધારો કે આ રીતની રેખા એલ, તમે તરત જ કહેશો કે સાહેબ એક બાજુ દિશા બતાવી, આમ હોઈ શકે ભાઈ, બે બાજુ અનંત સુધી વિસ્તરેલી વાત છે. અવકાશમાં રેખાની વાત છે, બરાબર? અવકાશમાં રેખાની વાત હોય તો એને આપણે ખરેખર આ રેખાને દિશાયુક્ત રેખા તરીકે લેવી પડે. દિશાયુક્ત રેખા. રેખા અને દિશાયુક્ત રેખામાં ભેદ શું? દિશાયુક્ત રેખા એટલે તમારે રેખાની આ બેમાંથી કોઈ પણ એક દિશા નિશ્ચિત કરવી પડે, નક્કી કરવી પડે. એને દિશાયુક્ત રેખા કહેવાય. સમજાય છે વાત? રેખા એલ છે તો આ બાજુની દિશા તમે લઈ શકો અને એની વિરુદ્ધ દિશા તમે લઈ શકો, કારણ કે રેખા તો બંને બાજુ હોય વિસ્તરેલી. તો દિશાયુક્ત રેખા એટલે શું? અવકાશમાં રેખા છે, ત્રિપરિમાણની અંદર રેખાની વાત કરી છે, એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ આપણે ડ્રો કર્યા છે. તો આ દિશાયુક્ત રેખા એટલે કોઈ પણ એક બાજુ તમે નિશ્ચિત કરી નાખો, નક્કી કરી નાખો, તો એને શું કહેવાય? દિશાયુક્ત રેખા. ધારો કે આ જ રેખા છે, એને મારે આવી રીતના હું નિશ્ચિત કરી નાખું, આ દૂર કરી નાખું, અહીંથી આમ નક્કી કરી નાખું, તો તમને ખબર પડી ગઈ કે આ રેખા એલની વાત છે, પણ એની દિશા નિશ્ચિત કઈ રીત કઈ, તો કે આ બાજુ. અને દિશાયુક્ત રેખા કહેવાય. બેમાંથી કોઈ પણ એક દિશા નિશ્ચિત કરવામાં આવે, નક્કી કરવામાં આવે, એની દિશાયુક્ત રેખા કહી શકાય. રેડી? બહુ સહેલી વાત છે. રેડી? હવે આપણે શું કરવું છે તો કે અવકાશમાં રેખા છે એની ચર્ચા કરવી છે. પહેલાં મેં વાત કરી રેખા બે બાજુ વિસ્તરેલી હોય, પછી દિશાયુક્ત રેખા. જ્યારે હું દિશાયુક્ત રેખા એવો શબ્દ વાપરું એટલે તમારા મગજની અંદર એક વસ્તુ ક્લિક થઈ જવી જોઈએ કે સાહેબ અત્યારે રેખાજી વાત કરે છે, એમાંથી બેમાંથી કોઈ પણ એક બાજુની દિશા છે એ સાહેબે નિયત કરી નાખી છે, નિશ્ચિત કરી નાખી છે, ફિક્સ કરી નાખી છે. રેખાની દિશાની વાત આવે તો આ જો દિશા, રેખાની દિશા આપણે નિશ્ચિત કરીએ તો એની વિરુદ્ધની દિશા પણ રેખાની દિશા જ કહેવાય ને, કારણ કે રેખા તો બંને બાજુ હોય. તો કોઈ રેખાની દિશા, ધારો કે આ દિશા છે એને સદિશ એલ વડે દર્શાવે, આ રેખાની દિશાને સદિશ એલ વડે દર્શાવે. જો આ સદિશ એલ રેખા એલની દિશામાં જ મેં નિશ્ચિત કર્યો છે, નક્કી કર્યો છે, તો દિશાયુક્ત રેખાની દિશા સદિશ એલની દિશા છે. તો આપણે રેખાની દિશા નક્કી કરવી હોય તો કોઈ માઇનસ સદિશ એલ રખે તોય ચાલે, કારણ કે રેખા તો બંને બાજુ વિસ્તરેલી હોય, તો રેખાની દિશા પ્લસ ઓર માઇનસ સદિશ એલ લખી શકાય. ક્લિયર થાય છે? ઓકે. હવે આપણે આની બધી ચર્ચા કરી શકીએ. તો મારે સિમ્પલી ચર્ચા કરવી છે રેખાની દિક કોસાઇનની. રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર, આની ચર્ચા આપણે કરવી છે. ઓકે. દિક કોસાઇન આપણે ભણી ગયા છીએ. દિક ગુણોત્તરની વાત પણ આપણને ખબર છે, સદિશ માટેની ખબર છે. હવે રેખા માટે આપણે વાત કરવાની છે. ત્રિપરિમાણની વાત આપણે કરીએ છીએ તો ત્રિપરિમાણ ડ્રો કરી લઈએ. ચાલો, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને ઝેડ અક્ષ છે. જો કોઈ રેખા ઉગમ બિંદુમાં જ પસાર થતી હોય તો કોઈ વાંધો નથી. તો એ રેખા જે નિશ્ચિત કરેલી દિશા તમે નક્કી કરી નાખો એટલે દિશાયુક્ત રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશામાં આલ્ફા બીટા ગેમા ખૂણો બનાવે તો આલ્ફા બીટા ગેમાને દિક ખૂણા કહેવાય. કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમાને દિક કોસાઇન કહેવાય. સિમ્પલ વાત છે, સદિશમાં જે ભેણા થઈ છે. તમે તરત જ કહેશો કોઈ રેખા ઉગમ બિંદુમાં જ પસાર ન થાય તો, એટલે વાત મુદ્દાની પાછી ત્યાં જ આવે. તો આપણે એક દિશાયુક્ત રેખા આ રીતે રાખી છે, આ એલ દિશાયુક્ત રેખા રાખી છે. જો અહીં હું ચોખ્ખોટ કરી દઉં છું, દિશાયુક્ત રેખા
દિશાયુક્ત રેખા એટલે આ રેખા એલની દિશા મેં આ બાજુ અત્યારે નિશ્ચિત એટલે નિયત કરી છે, તમને સ્પષ્ટ ખબર પડે કે રેખાની દિશા બંને બાજુ હોય, પણ મેં અત્યારે એક બાજુ એની નક્કી કરી નાખી છે, નિશ્ચિત કરી નાખી છે, એટલે જ નામ આપણે દિશાયુક્ત રેખા એવું રાખ્યું છે. રેડી. હવે આ દિશાયુક્ત રેખા છે ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. એવું બની શકે ઉગમ બિંદુમાંથી પસાર ન થાય તો x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે ખૂણો કેમ બનાવે? તો તમને ખબર છે કોઈ પણ અવકાશની રેખા તમે લ્યો તો એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાને સમાંતર હોઈ શકે, એટલે કે તમને જે રેખા આપી છે એ રેખાને સમાંતર તમે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ડ્રો કરી શકો. સમજાય છે? ઓકે. તો આ જે અત્યારે જે રેખા છે એને સમાંતર ઉગમ બિંદુમાંથી આવી રીતના એક રેખા ડ્રો કરવાની. આ રેખા એલ જ છે, કારણ કે બે સમાંતર છે, બેની દિશા એક જ સરખી રેખી છે, એટલે આ રેખાને સમાંતર તમે એક ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ડ્રો કરો. હવે એ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે, એક્સ અક્ષની ધન દિશા સાથે આ ખૂણો બનાવે, આ એક્સ અક્ષની ધન દિશા સાથે ધારો કે આલ્ફા ખૂણો બનાવે છે, વાય અક્ષની ધન દિશા સાથે બીટા અને ઝેડ અક્ષની ધન દિશા સાથે ગેમા ખૂણો બનાવે. તો જો આવી રીતના થાય તો દિશાયુક્ત રેખા એ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા ખૂણો બનાવે તો આને દિશાયુક્ત રેખાના દિક ખૂણા કહેવાય. અને એની કોસાઇન લેવામાં આવે, એટલે કે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમાને દિશાયુક્ત રેખા, આ બધી દિશાયુક્ત રેખાની જ વાત હું નીચે કરું છું, દિશાયુક્ત રેખાની દિક કોસાઇન કહેવાય. રેડી. જેને આપણે એલિમેન્ટ વડે દર્શાવતા હોય, એટલે એલ બરાબર કોસ આલ્ફા, એમ બરાબર કોસ બીટા અને એન બરાબર કોસ ગેમા. બહુ સિમ્પલ વાત છે. પાછું એક વખત શું થઈ ગયું તો કે આ દિશાયુક્ત રેખા લાયક દિશાની અંદર સદિશ જ થઈ ગયો. એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશામાં જો આલ્ફા બીટા ગેમા ખૂણો બનાવે, બોલું છું અહીં તમે લખી શકો કે આ દિશાયુક્ત રેખા એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશામાં અનુક્રમે આલ્ફા બીટા ગેમા ખૂણો બનાવે તો આલ્ફા બીટા ગેમાને શું કહેવાય? દિક ખૂણા. અને કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાને દિક કોસાઇન કહેવાય. સિમ્પલ વાત છે, એલિમેન્ટ વડે દર્શાવે. રેડી. તમે તરત જ કહેશો કે હવે દિશા ઉલટાવીએ તો, કારણ કે મેં તમને શીખવાડ્યું છે, વાત કરી છે, એટલે તમે કહો જ. જો રેખાની દિશા ઉલટાવીએ તો, રેખાની દિશા ઉલટાવીએ તો શું થાય? રેખાની દિશા ઉલટાવી છે એટલે આ રેખાની દિશા નક્કી કરી છે. આમ એનું અર્થઘટન કે તમે આ દિશાની વાત કરી, હવે આ દિશાની વાત કરવી પડે. તો રેખા અક્ષો સાથે અનુક્રમે એટલે એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ કયા પ્રકારના ખૂણા બનાવે? પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગેમા ખૂણા બનાવે. પાછું પૂછું છું કેમ? કારણ કે રેખાની જો તમે દિશા આ નિયત કરી હતી તો એક્સ અક્ષની ધન દિશા સાથે આલ્ફા ખૂણો બનાવ્યો, તો હવે એ દિશાની વિરુદ્ધ દિશા તમે રાખો, દિશા ઉલટાવીએ તો ખૂણો કેટલો બને? કારણ કે રેખા છે એ 180 અંશનો ખૂણો બનાવતી હોય. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ધારો કે એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે તો બાકી રહેલ ખૂણો કેટલો થાય? પાઈ માઇનસ આલ્ફા. સેમ એ જ રીતે વાય અક્ષ સાથે બીટા ખૂણો બનાવે તો એટલા ખૂણા બને. અને જો આવી રીતના થાય તો તમે કોસ પાઈ માઇનસ આલ્ફા શોધો તો શું મળે? માઇનસ કોસ આલ્ફા. કેમ તમે આમ કહો છો? કારણ કે પાઈ એટલે વિધેય ચેન્જ ન થાય, ત્રિકોણમિતિ જાણીએ છીએ ઓલ એસ ટીસી પ્રમાણે. પાઈ માઇનસ આલ્ફા બીજું ચરણ આવે, ઓલ એસ સાઇન ધન, કોસની કિંમત ઋણ આવે. તો એ જ રીતે કોસ પાઈ માઇનસ બીટા તમે શોધો તો તમને માઇનસ કોસ બીટા મળે, અને કોસ પાઈ માઇનસ ગેમા તમે શોધો તો માઇનસ કોસ ગેમા મળે. રેડી. એનું અર્થઘટન સ્પષ્ટ તમે આવું કરી શકો, અહીંયા સ્પષ્ટ કરી શકો કે આ રેખાની દિક કોસાઇન શું થાય? દિક કોસાઇન શું થાય? હા, પ્લસ ઓર માઇનસ કોસ આલ્ફા કોસ બીટા અને પ્લસ ઓર માઇનસ કોસ ગેમા. હવે પ્લસ ઓર માઇનસ કેમ લખ્યું? કોઈ કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા દિક કોસાઇન કહેતોય ચાલે, અને કોઈ માઇનસ કોસ આલ્ફા માઇનસ કોસ બીટા માઇનસ કોસ ગેમા કહેતોય ચાલે. શા માટે કહીએ? કે દિશા આ બાજુ નિયત કરી હોય. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે. ઓકે. પણ આપણે જો આવી રીતના તમને બે મળે છે, દિક કોસાઇનનો સમૂહ મળે છે. દિક કોસાઇન કોઈ પણ રેખાની દિક કોસાઇન આપણને બે મળે છે, એક આ મળે છે ને એક આ બાજુ મળે છે. દિક કોસાઇન જ કહેવાય ને.
તમે કહો કેમ? હવે જ્યાં ધારો કે આ રેખાની દિશા તમે આ નિયત કરી છે એની જગ્યાએ તમે એની વિરુદ્ધ દિશા પહેલેથી નિયત કરી હોત અને પછી એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથેના ખૂણા લીધા હોત તો તમને ખબર છે કે જે અહીંયા મૂલ્ય આવત એના કરતાં વિરુદ્ધ ચિહ્નવાળા આવત. કહેવાનો મારો મુદ્દો સમજાય છે? આ ભેદ પડે એટલે મેં આ જ આલ્ફા બીટા ગેમા ખૂણા લઈને જ આની અંદર ચર્ચા કરી એટલે તમને ખબર પડે કે જે અહીંયા મળે છે, ધારો કે અહીંયા મને કોસ આલ્ફા મળે છે એના કરતાં વિરુદ્ધ ચિહ્નવાળી કિંમત અહીં માઇનસ કોસ આલ્ફા મળે એમ. ખાલી દિશા ઉલટાવું તો કહેવાનો મારો મુદ્દો એ છે કે તમે જો દિશાયુક્ત રેખાની દિશા એલ આ દિશામાં રાખો તો તમને જે દિક કોસાઇન મળશે અને જો રેખાની દિશા તમે ઉલટાવો ત્યારે તમને જે દિક કોસાઇન મળે, કારણ કે ઉલટાવી શકાય કોઈ, ધારો કે પહેલેથી જ મેં કીધું છે દિશાયુક્ત રેખા એટલે દિશા ઉલટાવીને આ દિશા નિયત કરે તો આલ્ફા બીટા ગેમાં ખૂણો તો એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે બને છે, દિક ખૂણા જ કહેવાય, દિક કોસાઇન જ કહેવાય, પણ બેયમાં ફેર કેટલો આવે? ચિહ્ન વિરુદ્ધ, કારણ કે દિશા છે એ પરસ્પર વિરુદ્ધ થાય. રેડી? સમજાય છે? તો હવે આવી એક સૂત્રતા નથી રહેતી તો એક સૂત્રતા રાખવા માટે આપણે શું કરવું પડે? એક સૂત્રતા રાખવા માટે જો આને આપણે અનન્યતા જાળવવી હોય, દિક કોસાઇનની અનન્યતા જાળવવી હોય, અનન્યતા એટલે એક અને માત્ર એક જ મળે એ જાળવવું હોય તો શું કરવું પડે? એટલે જ આપણે પહેલેથી કીધું છે કે તમે દિશાયુક્ત રેખા લ્યો, એની દિશા પહેલેથી નક્કી કરી નાખો એટલે દિક કોસાઇનની તમને અનન્ય જ મળે, એક અને માત્ર એક જ મળે. સમજાય છે? નથી સમજાતું? ક્લિયર થાય છે? એટલે આપણે છે ને જનરલી આ અત્યારે એલ બરાબર કોસ આલ્ફા, એમ બરાબર કોસ બીટા અને એન બરાબર કોસ ગેમા લેશું. આ માઇનસવાળી વાત છે ને એ ક્યાંય ચર્ચામાં નહીં લઈ, પણ તમે આમ સમજી શકો જો એલ એમ એન રેખાની દિક કોસાઇન હોય તો માઇનસ એલ માઇનસ એમ અને માઇનસ એન પણ રેખાની દિક કોસાઇન થાય. રેડી? સમજાય છે? અનન્યતા રહીએ, એક સૂત્રતા રહીએ એટલે આપણે અત્યારે દિશાયુક્ત રેખા કોઈ પણ રેખાની એક દિશા નિયત કરશું અને એ પ્રમાણે દિક કોસાઇનની ચર્ચા કરશું. રેડી? સમજાય છે? ઓકે, ચાલો લખી નાખો. તો રેખાની દિક કોસાઇનની વાત આપણે કરી, એની અંદર આગળ વધીએ. ચાલો, તો રેખાની દિક કોસાઇનની અંદર એક રેખા લઈએ, રેખા ઉપર એક બિંદુ, ધારો કે પી આપણે જાણતા હોય, બરાબર? તો શું સ્થિતિ થઈ? એટલે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સૌથી પહેલાં આપણે બનાવીએ. ચાલો, એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ. જો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ, આ ઉગમ બિંદુ. હવે કોઈ પણ એક રેખા છે, ધારો કે અહીંયા રેખા આવેલી છે, હવે તમને એ તો ખબર જ છે કે આ રેખા એલ છે, એ રેખા એલ એને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દોરી શકાશે. ઓકે, ચાલો દોરી દઈએ છીએ. ધારો કે આ રેખા દોરી દીધી. હવે રેખા એલ ઉપર ધારો કે કોઈ એક બિંદુ આવેલું છે પી, પીના યામ છે એક્સ વાય ઝેડ આવા છે. તો પાછું હવે શું થઈ ગયું? તો કે આ ઉગમ બિંદુ ઓ થી પી સુધીનો સદિશ એને સદિશ ઓપી કહેવાય ને, પીનો સ્થાન સદિશ. ધારો કે એને સદિશ આર વડે દર્શાવો, ચાલે ને? તો જો જીને આગળના ચેપ્ટર પ્રમાણે દિક કોસાઇનનો જે ટોપિક હતો ને મેચ થઈ ગયો. અહીંયા ઓપી સદિશ એક્સ અક્ષની ધન દિશા સાથે આલ્ફા ખૂણો બનાવે, વાય અક્ષની ધન દિશા સાથે બીટા ખૂણો બનાવે, ઝેડ અક્ષની ધન દિશા સાથે ગેમા ખૂણો બનાવે. તો આલ્ફા બીટા ગેમાને સદિશ ઓપીના દિક ખૂણા કહેવાય. કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાને સદિશ ઓપીની દિક કોસાઇન કહેવાય. હવે એને જ રેખાની દિક કોસાઇન કહી શકાય. કેમ? કારણ કે ઓપી સદિશ છે એ રેખા એલની દિશા નિશ્ચિત કરે છે, નક્કી કરે છે. આ નક્કી કરે છે ને? તમે કહો ઉલટી દિશા રખાય ભાઈ, કોઈ વાંધો નથી, રખાય ને? અત્યારે ઓપી સદિશ રેખા એલની દિશા નક્કી કરે છે. આ દિશાયુક્ત રેખા થઈ ગઈ. તો દિશાયુક્ત રેખા એલની દિક કોસાઇન એટલે શું? તો કે આ ઓપી સદિશની દિક કોસાઇન. સિમ્પલ છે ને? તો હવે એ આપણે કેમ શોધતા? તો આપણને ખબર છે આપણે શું કરતા, તો કે આપણે બહુ સરસ રીતે વાત કરતા. આપણે આ પી બિંદુમાંથી આમ લંબ દોરતા. ધારો કે લંબનો લંબાત બિંદુ એમ હોય તો અહીંથી તમે સિમ્પલી કહેતા કે ભાઈ કોસ બીટા બરાબર શું થાય? તો કે પાસેની બાજુ એટલે કે ઓ એમ અને કર્ણ થાય. આ કાટખૂણો બનતો હોય તો કર્ણ થાય, એ આપણને કર્ણ મળે છે ઓપી. અહીંથી હજી આગળ વધી તો ઓએમ બરાબર શું થાય? તો વાય, કારણ કે બિંદુ પીના એક્સ એમ વાય એમ અને ઝેડ એમ આપણને કોઈ આપ્યા હોય તો એક્સ એમ એટલે શું? તો કે બિંદુ પીમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરો જે અંતર મળી અને બિંદુ પીમાંથી વાય અક્ષ ઉપર લંબ દોરો અંતર મળે અને વાય કહેવાય. એટલે ઓએમ બરાબર વાય આવે છે. અને ઓપી એટલે શું? તો કે ઓપી એટલે શું થાય? તો કે સદિશ ઓપીનું મૂલ્ય અરે સદિશ આરનું મૂલ્ય જે તમે કહો એ બરાબર આર કહો તો વાંધો નથી. આ આપણને ક્લિયર ખબર છે એટલે આર. તો ક્લિયરલી અહીંથી આપણને ખબર પડે કે કોસ બીટા બરાબર શું થાય છે? તો કે વાય અપોન આર આવું થાય છે. તે જ રીતે તમે કામ 100% કરી શકો. કોસ આલ્ફા બરાબર શું થાય? એક્સ અપોન આર. અને કોસ ગેમા બરાબર શું થાય? તો કે ઝેડ અપોન આર આવું થાય ને? અરે
અને આની મદદથી પાછી તમને આ તો ખબર જ છે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર કેટલું થાય તો કે 1. હવે પાછું આ આપણે સદીશની અંદર તો પ્રૂવ કર્યું હતું દિક કોસાઇનના વર્ગનો સરવાળો 1 થાય. જોવું હોય તો જોઈ શકાય. કેમ જોઈ શકાય? અહીંયા તમે મૂકી દેશો x/r કોસ આલ્ફા એટલે એનો સ્ક્વેર પ્લસ અહીંયા મૂકશો y/r એનો સ્ક્વેર પ્લસ અહીંયા મૂકશો z/r એનો સ્ક્વેર. સાદુરૂપને અંતે તમને ખબર પડશે અહીંયા r² લસા લઈ લ્યો એટલે આ થઈ ગયું x² + y² + z². પછી અહીંયા પાછું ઓપી સદીશનું મૂલ્ય તમારે જોતું હોય તો કેમ મળે તો કે સદીશ r xyz છે અને xyz છે કારણ કે ઓપી સદીશ p બિંદુને અહીંયા xyz છે તો અહીં વર્ગમૂળની અંદર x² + y² + z². આ તમને શું મળ્યું તો કે ઓપી મળ્યું. ઓકે, ઓપી એટલે કે આર મળ્યું. r² જોતા હોય તો શું થાય તો કે x² + y² + z² આવું થાય. એનું અર્થઘટન કે અહીંયા r² બરાબર આપણને કેટલા મળે છે 1. અને તેથી તમે આ બિંદાસ લખી શકો છો, કોઈ વાંધો નથી. l² + m² + n² બરાબર 1. એટલે ખબર છે ને l એટલે શું છે તો કે હા કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા. l એટલે કોસ આલ્ફા છે, m એટલે કોસ બીટા છે અને n એટલે કોસ ગેમા છે એટલે કોસ સ્ક્વેર ગેમા બરાબર 1. એટલે દિક કોસાઇનના વર્ગનો સરવાળો 1 થાય. આમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે તમે જો આ આપણે રેખાની દિક કોસાઇનની વાત કરી છે. આ સદીશ ઓપી વ્યાખ્યાયિત થઈ ગયો એટલે રેખા ઉપર એક સદીશ આપણને મળી ગયો. દિશાયુક્ત રેખાની વાત થઈ ગઈ. ઓપી સદીશની દિશા થાય છે એ જ રેખા એલની દિશા થાય છે તો દિક કોસાઇન આમ ઇઝીલી મળી જાય. હવે ખરેખર ઓપી સદીશની દિશાનો આપણે એકમ સદીશ શોધી નીચેની દિક કોસાઇન થાય. શું વાત છે પાછી? આમ કહું છું કે ઓપી સદીશની દિશાનો એકમ સદીશ કેમ મળે? ઓપી સદીશને એના મૂલ્ય વડે ભાગી નાખો તમે એટલે આ તમને એકમ સદીશ મળે. એ એકમ સદીશ જ દિક કોસાઇન થઈ. કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. પાછું આપણને મગજમાં નો બે કેમ થતું હશે? ઓપી સદીશ તો છે આપણી પાસે. રેડી? હવે અહીંયા તમે જુઓ અહીંયા આ દૂર કરી દો. હમણાં તમને ખબર તમે અહીંયા લખશો તરત તમે શું લખશો તો તમે અહીં લખશો કોસ આલ્ફા પછી લખશો કોસ બીટા, કોઈ વાંધો નથી. અને પછી તમે કોસ ગેમા આવી રીતના સદીશ સ્વરૂપે લખો તો અહીં સ્થિતિ શું થાય? શું કોસ આલ્ફા એટલે અહીંયા x/r છે, આ y/r છે અને આ z/r છે. ઓકે, તો આને આમ લખી શકાય 1/r xyz. 100% લખી શકાય. લખી શકાય ને? ઓકે, તો જો શું થયું? આ 1/r. r એટલે શું છે? સદીશ ઓપીનું મૂલ્ય. અને xyz એટલે શું છે તો કે સદીશ r. તો ખરેખર આવું જ થયું સદીશ r/. સદીશ rનું મૂલ્ય એટલે કે આવું જ થયું ખરેખર ઓપી સદીશનું મૂલ્ય છેદમાં ઓપી. અરે સમજાય છે? જો રેખા ઉપર એક બિંદુ જાણતા હોય ને તો ડાયરેક્ટ એને કેની સાથે મેચ કરી શકાશે? આગળના ચેપ્ટરની અંદર જે આપણે સદીશ માટે દિક કોસાઇનની વાત કરી તેની સાથે. બેયને કોન્સેપ્ટ તો સરખા જ છે. રેખાની દિક કોસાઇન એટલે હવે તમને ક્લિયર થઈ છે. ઉગમ બિંદુમાંથી જો રેખા પસાર કરવામાં આવે ન હોય તો તમારે એને સમાંતર રેખા લઈને ઉગમ બિંદુમાં પસાર કરવાની એટલે દિશાયુક્ત એક રેખા મળે. એ દિશાયુક્ત રેખા કારણ કે રેખા તો બે બાજુ દિશા હશે, કોઈ પણ એક નિશ્ચિત કરો દિશા એટલે દિશાયુક્ત રેખા થઈ એ x અક્ષ y અક્ષ અને z અક્ષની ધન દિશામાં આલ્ફા બીટા ગેમા ખૂણો બનાવશે. દિક ખૂણા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાને દિક કોસાઇન. નવું કાંઈ નથી. ક્લિયર? દિક ગુણોત્તરની વાત શું છે? દિક ગુણોત્તરની વાત તો એ બહુ સિમ્પલ વાત છે. દિક ગુણોત્તરની વાત શું છે તો કે દિક કોસાઇન રેખાની દિક કોસાઇન ના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાને દિક ગુણોત્તર કહે છે. બહુ સહેલી વ્યાખ્યા છે. શું? આ જે દિક કોસાઇન મળે છે એના સમપ્રમાણમાં હોય, એના પ્રમાણમાં હોય કોઈ પણ ત્રણ સંખ્યા લઈ લ્યો તો એને શું કહેવાય? દિક ગુણોત્તર. રેડી? જો રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓ તમે લખો ને એને દિક ગુણોત્તર કહેવાય. તો ખરેખર આવી ત્રણ સંખ્યાઓ તો કેટલી બધી લખી શકાય? એનું અર્થઘટન કે દિક ગુણોત્તર સંખ્યાનો સમૂહ આપણને અનંત મળે. રેડી? આની અંદર ચર્ચા કરી. આ બધી ડિટેલ છે એ થોડીક આપણે દૂર કરી નાખીએ જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે બધું સમજી શકીએ. આ ત્રિપરિમાણીય આકૃતિની હવે આપણે જરૂર નથી. રેડી? આપણે ચર્ચા કરવા માગીએ છીએ ત્યારે દિક ગુણોત્તરની, દિક કોસાઇનની, બરોબર? અને બે વચ્ચેના હવે સંબંધની પણ વાત આપણે કરવી છે. દિક ગુણોત્તર અને દિક કોસાઇનના સંબંધ એક ઉપરથી બીજું મેળવી શકાય એવી વાત પણ આપણે કરી દઈએ એટલે એકદમ ઓકે થઈ જાય. ચાલો પોઈન્ટ આઉટ જે મળ્યા છે એ આપણે અહીંયા નોટ કરતા જઈએ. આપણને એક પોઈન્ટ મળ્યો છે રેખા એલની
દિક કોસાઇન કઈ રાખીએ આપણે એલ એમ એન રેખા એલની દિક કોસાઇન એલ એમ એન છે. હવે તો તમને ખબર છે ને એલ એટલે શું છે એ તો ખબર જ છે ને એમ બરાબર શું છે કોસ બીટા અને એન બરાબર કોસ ગેમા આલ્ફા બીટા ગેમા શું છે એ આપણને ખબર જ છે ને. ઓકે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશામાં બનાવેલ ખૂણા છે ભાઈ કોને તો કે રેખા એલની દિશાયુક્ત રેખાની વાત છે રેડી. અને આ આપણે અહીંયા વ્યાખ્યા કરી દીધી દિક ગુણોત્તરની. તો અહીં દિક ગુણોત્તરની વાત એ કરી દઈએ ચાલો. રેખા એલ ધારો કે રેખા એલના દિક ગુણોત્તર એબીસી છે. ઓકે ડન. શું કીધું છે અહીંયા આ જોતું જવાનું દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી ત્રણ સંખ્યા એનું અર્થઘટન એબીસી છે એ દિક કોસાઇનના સમપ્રમાણમાં હશે. તો સમપ્રમાણતા લખો ચાલો એટલે હમણાં સંબંધની આપણને ખબર પડી જાય સમપ્રમાણતાની વાત લખી શકીએ. આમ એ છે એ એલના સમપ્રમાણમાં હોય, બી છે એ એમના સમપ્રમાણમાં હોય, બી છે એ એમના સમપ્રમાણમાં હોય અને સી છે એ એનના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતા દૂર કરવું હોય તો એ બરાબર આ સમપ્રમાણતાનો અચળાંક છે. અહીંયા આપણે કોઈ પણ એક અચળાંક કિંમત રાખવી પડે, શૂન્યતર અચળાંક રાખવો પડે. શૂન્યતર અચળાંક આપણે રાખી દઈએ ચાલો ને શું વાંધો છે લેમડા રાખી દઈએ. અહીંયા બી બરાબર લેમડા એમ બહુ નિરાતે અને સી બરાબર લેમડા એન. પાછી જો મજાની વાત શું છે એ અપોન એલ બરાબર લેમડા, બી અપોન એમ બરાબર લેમડા, સી અપોન એન બરાબર લેમડા. તો આને જો આમ લખી શકાય એ અપોન એલ બરાબર બી અપોન એમ બરાબર સી અપોન એન બરાબર લેમડા. જોજી ગુણોત્તર સરખા થાય એનું અર્થઘટન કે સમપ્રમાણતામાં છે એનું અર્થઘટન કે એવી ત્રણ સંખ્યાને રેખા એલના દિક ગુણોત્તર કહેવાય. નવું કાંઈ જ નથી. આવી રીતના મળે એ બી અને સી. તમે પાછા કહેશો કે સાહેબ અચળાંક કેવી રીતના શોધી શકાય? અચળાંક માટે પાછું આપણી પાસે છે આ એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 1 એનો સહારો લઈને આપણે લેમડાની કિંમત શોધી શકીએ, બિંદાસ શોધી શકીએ. શોધીએ ચાલો આ દૂર કરી નાખો. છેલ્લે પછી આપણે સહેલું પણ કરી નાખશું. સીધે સીધું તમે કેમ નક્કી કરી શકો. અને હમણાં આપણે વાત કરી હતી દિક ગુણોત્તર છે, રેખાનો દિક ગુણોત્તર છે એ આપણને એનો સમૂહ છે એ અસંખ્ય મળે એટલે કે એવી ત્રણ સંખ્યાઓ તો ઘણી બધી શોધી શકાય. બરાબર. હવે આપણે ચર્ચા આગળ વધારીએ. તો અહીંયા આપણી પાસે છે એમાંથી જ આગળ વધીએ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર મેળવીએ. ઓકે એ સ્ક્વેર એટલે લેમડા એલ એ બરાબર લેમડા એલ છે, બી બરાબર લેમડા એમ છે એટલે મૂકી દો અને સી બરાબર લેમડા એન છે. ઓકે ચાલો લેમડા સ્ક્વેર કોમન કાઢો તો આવું થયું એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર. પાછું હમણાં આપણે સાબિત કર્યું ખબર છે આના બરાબર તો 1 થાય એનું અર્થઘટન લેમડા સ્ક્વેર. તો ક્લિયરલી આપણને ખબર પડે લેમડા સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આવું થાય છે. આ લેમડા સ્ક્વેરની કિંમત આપણને મળી ગઈ. ઓકે એના ઉપરથી લેમડાને વર્ગમૂળ લઈ લ્યો એટલે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર લેમડાને મેળવી શકાય, મળી જાય. ઓકે ડન. તેથી દિક ગુણોત્તર મેળવવાની વાત હતી. કેને દિક ગુણોત્તર કીધા હતા? એ એટલે લેમડા એલ છે. જો તો શું આવશે એ લેમડા બરાબર વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એને ગુણ્યા એલ. આ રીતે મળે. સિમિલર એ જ રીતે બી અને એ જ રીતે સી ની ગુણોત્તર મળી ગઈ. હવે અહીંથી તમે જુઓ છો ને હજી એલને માર કરતા બનાવવું હોય તો એના છેદમાં શું થાય વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો હવે તમને ખબર પડે કે આ સંબંધને લઈને શું થાય કે મારે દિક કોસાઇન મેળવવી હોય, દિક ગુણોત્તર આપ્યો એની ઉપરથી દિક કોસાઇન મેળવવી તોય મેળવી શકું અને દિક ગુણોત્તર આપ્યો એની મદદથી દિક કોસાઇન મેળવવી હોય તોય મેળવી શકું. હવે આમાં મૂકો તો એની મદદથી શું મળશે અહીંયા ચાલો કયો એમ બરાબર બીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને અહીંયા મૂકો તો એન બરાબર આ લેમડા નીચે સીના છેદમાં લેમડા એટલે સીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. ખબર પડે છે આ એલિમેન્ટ તો દિક કોસાઇન છે. આ એ બરાબર આવું થયું. હજી બી બરાબર તમારે અહીં લખવું હોય તો તમે બિંદાસ લખી શકો. બી બરાબર વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને અહીં હું લખશું એમ અને સી બરાબર તમે અહીં બિંદાસ લખી શકો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને એને ગુણ્યા એન.
એટલે તમે અહીંથી જોઈ શકો છો ઉપર લખ્યા છે એ ABC દિક ગુણોત્તર છે, નીચે લખ્યા છે LMN, એક ઉપરથી બીજું મેળવી શકાય અને આપણને પરફેક્ટ ખબર પડી ગઈ કે એને દિક ગુણોત્તર કહેવાય. હજી વધારે આપણે જો ડિટેલની અંદર ચર્ચા કરવા માંગતા હોય તો એક રેખાની દિક કોસાઇન હું લખી નાખું. ધારો કે એક રેખાની દિક કોસાઇન આવી છે, અહીં લખી નાખું છું. એક રેખાની દિક કોસાઇન આપણે અહીં લખી નાખીએ સમજવા માટે આપણને ખબર પડે. 1/√3 1/√3 1/√3 એકમ સદિશ થવો જોઈએ ને. આ દિક કોસાઇન થઈ ગઈ. ઓકે, હવે એના દિક ગુણોત્તર શું થાય આપણે કેવું હોય તો કહી શકાય. દિક ગુણોત્તર આના કેવી રીતના મળે? તો દિક ગુણોત્તર આપણે મેળવવા હોય તો આર્યું એ બરાબર, અહીંયા વ્યાખ્યા લખી છે દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તો એવી કોઈ પણ 3 સંખ્યાઓ લખી શકે, કોઈ પણ 3 સંખ્યાઓ લખી શકે. આ તો પરફેક્ટલી આપણે મેળવ્યું. કોઈ પણ 3 સંખ્યાઓ લખવાની કહીએ તો અહીંયા હું આવી રીતના એક સદિશ લખું, ધારો કે 1 1 1, એટલે આપણને કમ્પ્લીટ ખબર પડે. જો કોઈ રેખાની દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 હોય તો એનો દિક ગુણોત્તર 1 1 1 થાય. તમે કહેશો કેમ? મેં શું કર્યું? √3 વડે ગુણી નાખ્યા બધાને. તમે કહો કેમ? તો અહીં ગુણોત્તર લ્યો, એના છેદમાં તમારે એલ મૂકવાના મૂકો, 1/√3 છેદનો છેદ અંશ એટલે √3 આવે. બી એટલે 1/, આ ABC છે, આ ABC છે અને આ LMN છે. આ સમજાવવા માટે મેં ઉદાહરણ રાખ્યું છે તમને. જો વિચારો, અહીંયા બી એટલે 1/√3 છેદનો છેદ અંશમાં, સી એટલે 1/√3 છેદનો છેદ અંશમાં. ગુણોત્તર બધો હરખો આવે છે, √3 આવે છે. નથી સમજાતું? સમજાય? ઓકે, ધારો કે મેં અહીંયા 2 2 2 રાખ્યા હોત તો, આવું રાખ્યું હોત તો ચાલત ને? 3 3 3 રાખ્યા હોત તો ચાલત. એનું અર્થઘટન હું એમ કહું છું કે આવી રીતના તમે જો વાત કરી છે વ્યાખ્યા દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ 3 સંખ્યાને દિક ગુણોત્તર લેવાય તો દિક ગુણોત્તરનો સમૂહ અનંત મળે, કોઈ વાંધો નથી. અને હવે આપણે સહેલી રીતે કેમ સમજી શકાય તો કે દિક કોસાઇનને કોઈ પણ એક સંખ્યા વડે ગુણ નાખો, શૂન્યતર સંખ્યા. આ દિક કોસાઇન છે એને કોઈ પણ એક નિશ્ચિત શૂન્યતર સંખ્યા વડે ગુણી નાખો. અત્યારે મેં સૌથી પહેલું કામ √3 વડે ગુણવાનું કર્યું એટલે મને 1 1 1 મળ્યા. કોઈ પણ એક શૂન્યતર સંખ્યા વડે ગુણશો એટલે તમને દિક ગુણોત્તર મળી જશે. ક્લિયર? સમજાય છે? સમજાય છે? ઓકે, ચાલો તો સમજાય છે તો કોઈ વાંધો નથી. આ દૂર કરી નાખીએ છીએ. આ દિક ગુણોત્તરની વાત આપણે કમ્પ્લીટ કરી નાખી. રેડી? હવે અહીંયા પાછો એક પ્રશ્ન થાય કે અહીંથી વર્ગમૂળ લીધું તો અહીં પ્લસ ઓર માઇનસ કેમ ન લીધા? બધી ડિટેલમાં ચર્ચા કરીએ પછી થિયરીમાં આગળ વધીએ. ભાઈ અહીં પ્લસ ઓર માઇનસ કેમ ન લીધા? આવે જ ને. તો પ્લસ રાખ્યા છે તો આ રીતની વાત મળી, માઇનસ રાખ્યા હોત તો આ માઇનસ મળત, આ માઇનસ મળત, આ માઇનસ મળત. તો -L -M અને -N જે મળતા એના કરતાં ઋણ વિરુદ્ધ ચિહ્નવાળા તમને 3 મૂલ્યો મળ્યા. એની રેખાની દિક કોસાઇન કહેવાય? તો કે હા. કેમ? કારણ કે જો LMN રેખા L ની દિક કોસાઇન હોય તો જો એ રેખા કોઈ પણ એક દિશા નિશ્ચિત કરવામાં આવી હોય, દિશાયુક્ત રેખા હોય તો એની વિરુદ્ધ દિશા ઉલટાવીએ તો પણ રેખાની જ દિશા કહેવાય. એટલે એ આ લેમડા પ્લસ રાખવા કે માઇનસ રાખવા એ નિશ્ચિત કોને કરવાનું હોય? જ્યારે તમે દિશાયુક્ત રેખા લીધી હોય ત્યારે તમે કઈ દિશા રાખો છો એને આધારે લેમડાની કિંમત પ્લસ અથવા તો માઇનસ રાખવી એ નિશ્ચિત કરી શકાય. કન્ફ્યુઝ નથી થતા ને? સમજાય છે ને? હું એક વાક્ય એવું કહી શકું કે રેખા એલની દિશા, ધારો કે સદિશ એલ છે એવું કહું તો એનું અર્થઘટન ક્લિયરલી થાય કે રેખા એલની દિશા માઇનસ સદિશ એલ પણ છે, કારણ કે દિશા ઉલટાવો છો એ રેખા એલની દિશા કહેવાય. ક્લિયર? ઓકે, એટલે આ રીતે તમે દિક કોસાઇન અને દિક ગુણોત્તરની વાત કરી શકો. અને હજી એક નાનકડી વાત કરવી છે પછી આપણે પૂરું કરીએ. 2 બિંદુ જાણતા હોય, રેખા પરના 2 બિંદુ જાણતા હોય તો એની દિક કોસાઇન ને દિક ગુણોત્તર કેવી રીતના શોધી શકાય? આ પૂરું કર્યા પછી એની વાત કરીએ. ચાલો લખી નાખો. ઓકે, ચાલો હવે 2 બિંદુવાળી વાત કરવાની થાય. ઓકે, 2 બિંદુ જાણતા હોય ત્યારની વાત છે. તો x અક્ષ y અક્ષ અને z અક્ષ સૌથી પહેલાં તમે બનાવો. આ x અક્ષ છે, આ y અક્ષ અને આ z અક્ષ, આ ઉગમ બિંદુ. રેડી? કોઈ પણ એક રેખા લઈ લઈ. ધારો કે એક રેખા છે, આ રેખાને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી આમ રેખા બનાવી શકાય. એલ કોઈ વાંધો નથી, બનાવી નાખો. રેખા એલ ઉપર 2 બિંદુ તમે જાણો છો, વાત એવી છે. એક બિંદુ તમે P જાણો છો ને એક બિંદુ Q જાણો છો. P બિંદુના અહીંયા આવા છે x1 y1 અને z1. આગળના જે ટોપિક ભણ્યા છે એને આધારે જ આપણે તારણ નીકળશે x2 y2 z2. ઓકે, હવે મારે આ રેખા એલ, પ્રશ્ન ખાલી સિમ્પલ આવો છે, રેખા એલની દિક કોસાઇન તમારે કહેવાની છે. અને બીજું સિમ્પલી કહેવાનું છે રેખા
એલના દિક ગુણોત્તર. હમણાં આગળ તમે ભણ્યા છો, તમે શું સમજ્યા છો એના આધારે આ નિર્ણય થઈ શકે. તમારે રેખા એલની દિક કોસાઇન શોધવી હોય તો હવે બે બિંદુ જ્યારે રેખા ઉપર જાણતા હોય તો પ્રશ્ન જ નથી. શા માટે? કારણ કે તમે આ બે બિંદુ જાણો છો એટલે આમ સદિશ બનાવી શકશો, એટલે કે સદિશ PQ બનાવી શકશો. સદિશ PQ કેવી રીતના મળે? તો કે Qનો સ્થાન સદિશ માઇનસ Pનો સ્થાન સદિશ. ડાયરેક્ટ લખી દો x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. કારણ કે તમે એ સિમ્પલી સમજી શકો છો OP સદિશ એટલે Pનો સ્થાન સદિશ બરાબર x1 y1 z1. સિમિલર એ રીતે OQ સદિશ એટલે Qનો સ્થાન સદિશ એટલે x2 y2 અને z2. સમજાય છે ને? અહીં Qનો સ્થાન સદિશ માઇનસ Pનો સ્થાન સદિશ એટલે તમને આ મળી ગયું. હવે મારે આ રેખાની દિક કોસાઇન જોઈ છે. તો દિશા નિયત થઈ ગઈ. જો આ દિશાયુક્ત રેખા થઈ ગઈ. રેખા એલની દિશા મેં સદિશ PQની દિશા સાથે મેચ કરી દીધી એટલે સદિશ PQની દિશા રેખા એલની દિશા, અથવા તો રેખા એલની દિશાને હું સદિશ PQની દિશા લઈ શકું. સમજાય છે? રેડી? અરે આ રેખા એલની દિશા, ધારો કે આપણે સદિશ એલ લેતા હોય તો સદિશ એલ અને સદિશ PQ બે સમાન દિશાના સદિશો છે. તો રેખા એલની દિશા નક્કી થઈ ગઈ, આ દિશાયુક્ત રેખાની વાત થઈ ગઈ. તો હવે મારે આ રેખા એલની દિક કોસાઇનની વાત કરવી હોય તો કે આ સદિશની દિશાનો એકમ સદિશ, હમણાં આપણે વાત કરી હતી OP સદિશ, બિંદુ P1 જાણતા હતા. તો આની દિશાનો એકમ સદિશ કેવી રીતના મળે? તો કે PQ સદિશનું મૂલ્ય કેટલું થાય? તો કે વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખા કાઉન્સનો સ્ક્વેર, y2 માઇનસ y1 આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1 આખા કાઉન્સનો સ્ક્વેર. આવું થાય. આને સિમ્પલી તમે PQ પણ કહી શકતા હોય, વર્ગમૂળ છે. ચાલો, તો રેખા એલની દિક કોસાઇન શું થશે? લખી શકાય ને? x2 માઇનસ x1 ના છેદમાં PQ, y2 માઇનસ y1 ના છેદમાં PQ, z2 માઇનસ z1 ના છેદમાં PQ. હું જ્યારે આમ સિમ્પલી લખી નાખું ને તમને પ્રશ્ન થાય કેમ? અરે અહીંયા તમારું એકમ સદિશ મેળવવું હોય, એકમ સદિશ તો તમે કેમ મેળવો? સદિશ PQની દિશાનો એકમ સદિશ કેવી રીતના મેળવો? સદિશ PQને એના મૂલ્ય વડે ભાગો. અરે પાછું જુઓ જ ના થયું ને, સદિશ PQના છેદમાં PQ. અરે આ સદિશ લખો તો કેમ થાય? અહીંયા તમારે લખવું પડે x2 માઇનસ x1, પછી y2 માઇનસ y1, પછી z2 માઇનસ z1 અને નીચે શું છે? તો કે PQ. તો 1/PQ ને આની સાથે ગુણ, આની સાથે ગુણ, આની સાથે એ જ ઘટકો લખ્યા છે મેં. ઘટકો તો એ જ લખ્યા છે. અને કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા. રેડી? તો સિમ્પલ વાત છે. હજી જગ્યા છે, હજી એક વસ્તુ લખી શકાય. તમારા મનની અંદર ક્વેશ્ચનો તો થાય જ છે, ઢગલાબંધ ક્વેશ્ચનો થાય છે. હા, તો બ્રેક ઉકાબેન મારો છો લખો. અથવા કોઈ આને આમ કહે, રેખા એલની દિક કોસાઇન x1 માઇનસ x2 ના છેદમાં PQ, y1 માઇનસ y2 ના છેદમાં PQ અને z1 માઇનસ z2 ના છેદમાં PQ. ચાલે? આમ ચાલે કે ન ચાલે? 100% ચાલે. કેમ? કારણ કે કોઈ ધારો કે આ રેખા એલની દિશા આ બાજુ લઈએ, એટલે સદિશ PQની ઉલટી દિશા લઈએ, ઉલટા વિરુદ્ધ દિશા લઈએ, તો કોઈ સદિશ QP લઈએ તોય ચાલે. અને એની દિશાનો એકમ સદિશ એ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા કહીશું. બરાબર છે? આવડી જાય સીધું જ. હવે દિક ગુણોત્તર એટલે તો કે આ દિક કોસાઇન છે ને કોઈ પણ સંખ્યા વડે ગુણી નાખો એટલે દિક ગુણોત્તર મળે. સિમ્પલી અત્યારે મને PQ દેખાય છે, PQ વડે ગુણી નાખો એટલે દિક ગુણોત્તર મળે. તો આ રેખા એલના દિક ગુણોત્તર શું થાય? લખી શકાય x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1. અથવા કોઈ આમ લખે x1 માઇનસ x2, y1 માઇનસ y2 અને z1 માઇનસ z2. તો 100% ચાલે. ક્લિયર? હવે જો આ સદિશ PQ અત્યારે મુક્ત સદિશ છે. તમે કહો આ સદિશ x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે આલ્ફા બીટા ગેમા ખૂણો કેમ બનાવે? તો એને સંગત નિયત સદિશ દોરી શકાય. દિશા એ જ થઈ. અને એ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા, y અક્ષની ધન દિશા સાથે બીટા અને z અક્ષની ધન દિશા સાથે ગેમા ખૂણો બનાવે. તો રેખા એલની દિશા એ બાજુ જ છે. તો એ રેખા પણ x અક્ષ, y અક્ષ અને z અક્ષની સાથે એ જ ખૂણા આલ્ફા બીટા ગેમા બનાવે. એનું અર્થઘટન કે આ સદિશ PQ ની દિક કોસાઇન થશે, એ જ રેખા એલની દિક કોસાઇન થશે.
તો બે બિંદુ જ્યારે રેખા ઉપર જાણતા હોય ત્યારે રેખાની દિશા તો નિશ્ચિત કરી શકાય. કોઈ સદિશ PQ રાખે તોય વાંધો નથી અને સદિશ QP રાખે તોય વાંધો નથી. અને બંનેમાંથી કોઈ પણ એક તમે નિશ્ચિત કરો એટલે એ દિશામાં તમને એકમ સદિશ મળે. પહેલો ઘટક કોસ આલ્ફા, બીજો ઘટક કોસ બીટા, ત્રીજો ઘટક કોસ ગેમા, કારણ કે એકમ સદિશ છે. કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર 1 થાય. આગળ આપણે પૂરું કર્યું. તો આ રીતે રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર વ્યાખ્યાયિત કરી શકાય. થિયરી કમ્પ્લીટ. દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું.